નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો અહીં તમે લાઈવ મેપ જોઈ શકો છો। ધીમે ધીમે ચોમાસું ભારત તરફ એક્ટિવ થઈ રહ્યું છે। આગામી સમયની અંદર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે। આજે જ મિત્રો હવામાન વિભાગને એટલે કે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગની આગાહી આવી છે, જેના પ્રમાણે મિત્રો સોમવારથી જ મિત્રો એટલે કે આ અઠવાડિયાથી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે અને ચોમાસું 2 દિવસ મિત્રો વહેલું બેસે તેવી શક્યતા છે। એટલે દર વખતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, તો ખાસ કરીને 12 તારીખની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી જશે। અને બીજી સૌથી મોટી વાત, ECMWF મોડલ દ્વારા બતાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે એક વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે અને જો વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો ભારે નુકસાની પણ મિત્રો જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરશું। આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે, તેમજ મિત્રો ખાસ કરીને ચોમાસું ક્યારે બેસશે અને અંતમાં આપણે વાવાઝોડાને લઈને સમાચાર જોશું। તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તેમજ મિત્રો એક વાત છે કે આપણે ફેસબુક પેજ પણ એક ચાલુ કરેલું છે, જેની અંદર દરરોજની વરસાદની કલાકે અપડેટ મિત્રો મૂકતા રહીએ છીએ। તો ખાસ કરીને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો એ લિંક ઉપર ક્લિક કરી ઓનલી ગુજરાત વરસાદના સમાચારને મિત્રો ફોલો કરી દેજો। તો સૌથી પહેલાં આપણે વાવાઝોડાના સમાચાર જોઈ લેવી। અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો। ગુજરાતની અંદર ખાસ કરીને મુંબઈની આસપાસ એટલે કે સૌરાષ્ટ્રની નજીક અરબી સમુદ્રની અંદર એક્ઝેક્ટ મિત્રો ખાસ કરીને 11 તારીખની આસપાસ વાવાઝોડું છે બનવાના સંકેતો મળી રહ્યા છે। જોકે હજુ 7 થી 8 દિવસની વાર છે। વાવાઝોડાને લઈને મોટા ન્યૂઝ મળી રહ્યા છે। આમ તો જોવા જઈએ તો 10 તારીખની આસપાસ આ વાવાઝોડું પોતાના સંકેત આપી રહી છે કે હું બનવાનું છું અને 11 તારીખની આસપાસ તમે જોઈ શકો છો વાવાઝોડું છે પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે। લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ કરતાં પણ વધુ ઝડપે પવન ફૂંકાશે અને વાવાઝોડું છે કોઈ પણ દિશાની અંદર ત્રાટકી શકે છે। અહીંથી તે ઓમાન તરફ જઈ શકે છે અથવા સીધું તે કંડલા બંદર ઉપર દ્વારકા અથવા સીધું જ ખાસ કરીને રાજુલા વેરાવળ અથવા સીધું સુરત અથવા મુંબઈ બાજુ પણ ફંટાઈ શકે છે। જોકે હજુ તેનો ટ્રેક ફાઇનલ નથી થયો, પરંતુ વાવાઝોડાની હિસાબે ગુજરાત ઉપર તેની 100% અસર થશે। કારણ કે આ પહેલાં પણ રેમલ વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીની અંદર હતું, તો પણ ગુજરાતમાં ભારે તેજ પવન ફૂંકાણો હતો, વાવાઝોડા જેવો પવન ફૂંકાણો હતો। અહીંયા તો મિત્રો ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે જ વાવાઝોડું બની રહ્યું છે, જેને કારણે જોવા જઈએ તો ગુજરાતમાં આગામી સમયની અંદર ભારે તારાજીના દ્રશ્યો પણ જોવા મળે। જો વાવાઝોડું વધારે અસર નહીં કરે તો ગુજરાતમાં સારામાં સારી વાવણી જોવા મળી શકે છે। તો વાવાઝોડું ખાસ કરીને આ 10 તારીખની આસપાસ બની શકે છે અને 11 તારીખની આસપાસ મિત્રો આ વાવાઝોડું તારાજી સરકે અને લગભગ 13-14 તારીખની આસપાસ આ વાવાઝોડું ત્રાટકી શકે છે। હવે મિત્રો વાત કરીએ કે આગામી 10 દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો। ગઈકાલે આપણે ચોમાસાની વાત કરીએ તો કર્ણાટકનો ભાગ છે 50%, તેમજ તમિલનાડુનો ભાગ સહિત મિત્રો ચોમાસું છે એ ઘણું બધું કવર થયું। એટલે કે 2 તારીખની અંદર જોવા જઈએ તો કેરળની અંદર પહેલાં ચોમાસું બેઠું હતું। ગઈકાલે મિત્રો હવામાન વિભાગે તમિલનાડુને પણ કવર કર્યું છે, સાથે સાથે કર્ણાટકના ભાગોને પણ કવર કર્યા છે। એટલે આમ તો જોવા જઈએ તો ઘણું બધું ચોમાસું આગળ ચાલી ગયું છે અને આજકાલની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેક મિત્રો ગોવા અને મુંબઈની સરહદને મિત્રો આ ચોમાસું અડી જાય, આ બાજુ આંધ્રપ્રદેશ અને ઓડિશાની અંદર પણ પ્રવેશ કરે તેવી પણ શક્યતા છે। 3 તારીખની આગાહી, 3 તારીખનો મેપ જોઈ શકો છો। તેની અસરને કારણે ગુજરાતની અંદર ઘાટા વાદળો અને ભેજવાળા વાદળો જોવા મળી શકે છે, જેને લઈને ક્યાંક વરસાદ પણ જોવા મળી શકે છે। આ સિવાય 4 તારીખે પણ જોઈ શકો છો। જો કે ગુરુ શુક્રવારથી મિત્રો વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે। અહીં તમે જોઈ શકો છો હાલ મિત્રો મુંબઈ મહારાષ્ટ્રની અંદર ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે, ત્યાં વરસાદને લઈને વધારે શક્યતા રહેલી છે। ગુજરાતની અંદર પહેલાં દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને 8 તારીખથી લઈ ખૂબ જ સારો વરસાદ છે જોવા મળી શકે છે। અહીંયા 8 તારીખનો મેપ જોઈ શકો છો, જેની અંદર અહીંયા દાહોદ, ગોધરા, છોટાઉદેપુર
તેમજ મિત્રો ડાંગ છે, વલસાડ છે, સુરત છે, નર્મદા તાપી જિલ્લો છે, ભરૂચ છે, વડોદરા, તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને 8 તારીખની આસપાસ વરસાદ જોવા મળી શકે છે. અહીં તમે લાઈવ પણ જોઈ શકો. સાથે સાથે ગુજરાતના દરિયાકાંઠે ખૂબ જ ભેજ આવવાને કારણે ગુજરાતની અંદર પણ આદરનો બપોર પછી વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય તમે 9 તારીખનો મેપ જોઈ શકો છો. 9 તારીખે છેક મધ્ય ગુજરાતની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અહીં તમે જોઈ શકો છો નંદુરબાર એટલે કે તાપી જિલ્લો, વડોદરા છે, દાહોદ છે, એના ભાગો જોઈ શકો છો. તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે. આ સિવાય વલસાડ છે, ડાંગ છે, સુરત છે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે. તો આ ભાગોની અંદર ખાસ કરીને વરસાદ છે જોવા 8 તારીખે 9 તારીખની આસપાસ જોવા મળી શકે છે. 10 તારીખની વાત કરીએ તો 10 તારીખે ધીમે ધીમે વાવાઝોડું એક્ટિવ થઈ જશે, જેને કારણે તમામ ભેજ મિત્રો આ વિસ્તારમાં ખેંચાઈ જતો હોય છે. તેને લઈને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વધારે અસર રહેશે. સાથે જ ઉત્તર ગુજરાતની અંદર ગઈકાલે જેમ વિરમગામમાં વરસાદ પડ્યો તેવી રીતે વરસાદ પણ જોવા મળી શકે છે. અને વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર અસર થશે. ક્યાંક વિસ્તારોની અંદર ટાઈમ પ્રમાણે જોવા જઈએ તો ક્યાંક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે, લોઠી વાવણી થશે. અહીં તમે મેપ પણ જોઈ શકો છો. વાવાઝોડું ખૂબ જ ઝડપથી વિકરાળ બની રહ્યું છે અને તેની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ છે કે અને આ વાવાઝોડાને નામ પણ મિત્રો આપવામાં આવે, એટલે કે વાવાઝોડું જો સાયક્લોન બનશે તો જ એને નામ આપવામાં આવશે. જોકે તેને લઈને અહીંયા તમે જોઈ શકો ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, આ તમામ ભાગોની અંદર વાવાઝોડાની અસરને કારણે સારો વરસાદ જોવા મળી શકે છે. હવે આપણે વાત કરીએ પવનની ઝડપ, કે પવનની ઝડપ છે આગામી 10 દિવસ કેવી રહેશે. કારણ કે પવનની ઝડપ, પવન પડશે ત્યારે જ મિત્રો વરસાદ આવશે, ત્યાં સુધી વરસાદને લઈને શક્યતા નથી. તો અહીં તમે જોઈ શકો જે પવન મિત્રો ખાસ કરીને 50-55ની આસપાસ ફૂંકાઈ રહ્યો હતો તેની ઝડપ હવે ઘટી 30થી 35 અને અમુક વિસ્તારમાં 40 અને ઉત્તર ગુજરાતમાં તો એકદમ પવન ઓછો છે, 20થી એટલે કે 30 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ નીચે છે. એટલે કે ભારે બફારો અને ગરમીના સંકેત છે જે ચોમાસાને ઝડપથી ગુજરાત તરફ ખેંચવાને ખાસ કરીને પ્રયાસ કરી રહી છે. અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને મોટી અપડેટ છે. પવનની ઝડપ છે નોર્મલ કરતાં એકદમ ઓછી છે, એટલે કે એકદમ નોર્મલ પવન છે, બહુ વધારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા નથી. અને જ્યારે વાવાઝોડું ગુજરાત ઉપર આવશે ત્યારે વધારે પવન જોવા મળશે. હાલ મિત્રો 11 તારીખ સુધી વધારે તેજ પવન ફૂંકાય તેવી શક્યતા નથી. જ્યારે વાવાઝોડું ત્રાટકશે અને જમીન ઉપર લેન્ડફોલ કર્યા પછી મિત્રો ખાસ કરીને પવનની ઝડપ જોવા મળશે. હવે મિત્રો આપણે ગરમીની વાત કરીએ તો ગરમીને અહીંયા તમે જોઈ શકો છો. જો કે હવામાન વિભાગે પણ 5 દિવસના મેપ જાહેર કરી જે આપણે ફેસબુકમાં મૂકેલા છે, જેની અંદર કીધું કે 5 દિવસ ગરમી કે વરસાદને લઈને કોઈ આગાહી નથી. તો અહીં તમે જોઈ શકો કે હવે તાપમાન છે એ 40, મેક્સિમમ 40, વધીને 41-42 એનાથી વધારે વટે તેવી કોઈ શક્યતા મિત્રો હાલ દેખાતી નથી. અહીં તમે જોઈ શકો છો 41 ડિગ્રી તાપમાન, એનાથી વધારે તાપમાન થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. એટલે કે હવે ગરમીની અંદર પણ રાહત મળશે, વરસાદ ઝડપથી આવશે, પરંતુ એક વખત પવન પડી જાય પછી મિત્રો વરસાદના સંકેત છે. હવે ગરમીને લઈને અહીંયા મિત્રો કોઈ આગાહી નથી. તો આજના વિડીયોમાં આટલું જ. વધુ વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ ફેસબુક પેજને ઓનલી યુ ગુજરાત વરસાદના સમાચારને પણ ફોલો કરી દેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.